કાશીપુરમાં જ્યારે શ્રી રામકૃષ્ણ પોતાના આખરી દિવસો પસાર કરી રહ્યા હતા ત્યારે ગંગાધર તેમની સેવા ચાકરી માટે અવારનવાર આવતો. ત્યારે પણ તેણે જૂની પરંપરાને છોડી ન હતી અને પોતાની રસોઈ તે જાતે જ કરી લેતો. શ્રી રામકૃષ્ણના સહવાસથી તેની વૈરાગ્ય વૃત્તિ વધુ પ્રબળ બનતી જતી હતી. આગળ જતા ગંગાધરે સંન્યાસ ગ્રહણ કર્યો અને તેઓ રામકૃષ્ણ સંઘના અધ્યક્ષ પદે આવ્યા હતા. શારદા પ્રસન્ન મિત્ર એક ધનિક જમીનદાર કુટુંબમાંથી આવ્યો હતો. બહુ નાની ઉંમરથી જ તેના મનનું વલણ ધર્મપરાયણ હતું. કુમાર અવસ્થામાં જ શ્રી રામકૃષ્ણના ચરણે બેસવાનું સદભાગ્ય તેને પ્રાપ્ત થયું હતું. ચિત્તમાં રમતી વૃત્તિઓને પારખવામાં કુશળ શ્રી રામકૃષ્ણે તરત જ તેના મનનું વલણ પારખી લીધું અને તેની ખામીઓ દૂર કરવાના એમણે ચોક્કસ ઉપાયો પણ કરવા માંડ્યા. જમીનદારના ઘરનો ઉછેર પામેલો આ છોકરો શરૂઆતમાં એવું માનતો કે અમુક પ્રકારનું કાર્ય તો નોકરોથી જ થાય. શ્રી રામકૃષ્ણે તેની આ વૃત્તિ એકદમ પારખી લીધી. એક દિવસની વાત છે, ગરમી ખૂબ હતી. શ્રી રામકૃષ્ણે શારદાને કહ્યું, થોડું પાણી લઈ આવ અને મારા પગ ધોઈ દે. શારદા તો સ્તબ્ધ જ થઈ ગયો. તેની દ્રષ્ટિએ તો આ બધું હલકું કામ હતું, પણ શ્રી રામકૃષ્ણે પોતાની સૂચનાનો પુનરુચ્ચાર કર્યો એટલે પછી મિત્રોની હાજરીમાં શારદાને એ સૂચનાનો અમલ કરવા સિવાય છૂટકો ન રહ્યો. પણ તેજીને ઈશારો બસ હતો. તે દિવસથી શારદાનો મોટાઈનો ગર્વ ગયો તે ગયો જ. હવે એ ગર્વનું સ્થાન હંમેશને માટે તેની સેવા વૃત્તિએ લઈ લીધું. આગળ જતા શારદાએ સંન્યાસ ગ્રહણ કર્યો